નમસ્કાર દર્શક મિત્રો, તમારો અવાજ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે તમારો અવાજમાં સામાન્ય રીતે જે વાત કહીએ કે જુદા જુદા વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ. તેમાં મોટે ભાગે રાજકીય વિષય હોય, કોઈ કૌભાંડનો વિષય હોય અને તેની પરની ચર્ચા હોય. તો આજનો આપણો વિષય થોડો અલગ છે, કારણ કે આજે છે વિશ્વ કેન્સર દિવસ. દર્શક મિત્રો, સમગ્ર વિશ્વમાં આજે કેન્સર જાગૃતતા અંગેના કાર્યક્રમો યોજાતા હોય છે અને મિત્રો, મેડિકલ સાયન્સ જે છે તે પણ હરણફાળ કરી રહ્યું છે. એમ છતાં પણ કેન્સરના વધતા જતા કેસ અને તેની ઘાતકતા હજુ પણ ચિંતાનો વિષય બની રહ્યા છે. ગુજરાતમાં કેન્સરના કેસ અને તેની ઘાતકતા સતત વધી રહ્યા છે. વર્ષ 2018 થી 2022 જો વાત કરીએ, એટલે કે કુલ 5 વર્ષની જો વાત કરીએ તો ત્યાં આ 5 વર્ષમાં 1.91 લાખ વ્યક્તિઓએ ફક્ત કેન્સરમાં જ પોતાના જીવ ગુમાવ્યા છે. વર્ષ 2022માં 40,000થી વધુ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા. ગુજરાતનું સ્થાન જે છે તે હવે ટોપ 10માં, સમગ્ર દેશમાં ટોપ 10માં આવી ગયું છે. એટલે હવે ગુજરાતીઓએ પણ ચેતી જવા જેવું ખરું. છેલ્લા 5 વર્ષની જો વાત કરીએ ને તો ગુજરાતમાં 50,000થી પણ વધુ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની છે. કહેવાય છે કે દેખાદેખીને કારણે મહિલાઓ પણ હવે દારૂ અને સિગરેટ્સનું વ્યસન કરતી થઈ ગઈ છે અને ખાસ કરીને ભદ્ર સમાજ અને કોર્પોરેટ કલ્ચરમાં આ બધી બદીઓ વધી રહી છે. જોકે બીજી તરફ એવા પણ કિસ્સાઓ જોવા મળી રહ્યા છે કે જેમાં મોટી મોટી સેલિબ્રિટીઝ ને કેન્સર થયું હોય અને તેમણે કેન્સરને માત પણ આપ્યો અને હવે તેઓ પોતાનું સામાન્ય જીવન જીવી રહ્યા છે. આમ કેન્સર એટલે ફક્ત કેન્સર તેવું પણ નથી. આજે કેન્સર પર ચર્ચા કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે જાણીતા ઓન્કો સર્જન ડૉક્ટર પીબી પટેલ સાહેબ, જાણીતા આયુર્વેદાચાર્ય વૈદ્ય રાજેશભાઈ ઠક્કર, જાણીતા હોમિયોપેથ ડૉક્ટર પાર્થ માકડ. તો ચાલો આમની સાથે આજે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ કેન્સર જે અત્યારે સમાજમાં વધી રહ્યું છે એની સાથે લોકોમાં હાવ પણ વધી રહ્યો છે અને લોકો ક્યાંક એવું હજી પણ માની તો રહ્યા છે કે કેન્સર એટલે કેન્સર. સૌથી પહેલાં હું ડૉક્ટર પીબી પટેલ સાહેબ પાસે આવીશ કે આજે બપોરે જ આપે કેન્સર વિશે ખૂબ જ સુંદર જે છે આપે માહિતી આપી હતી. ફરી એકવાર સાંજના જે દર્શક મિત્રો છે તેમની માટે ખાસ કેન્સર એટલે શું? થેન્ક યુ વેરી મચ ફરીથી મને ઇન્વાઇટ કરવા માટે બારોટ સાહેબ. આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મારા હૃદયની વાતો અનેક જગ્યા સુધી પહોંચાડવામાં આપ નિમિત્તરૂપ છો. કેન્સર એટલે શરીરની રચનાનો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે એ કોષ બધા કોષો એકબીજા સાથે તાલમેલથી ચાલતા હોય છે. જ્યારે એ તાલમેલ જતું રહે અને કોઈ કોષ પોતાની રીતે વૃદ્ધિ પામવા માંડે અને એનો શરીર ઉપર કંટ્રોલ જતો રહે એટલે એને કેન્સર કહેવામાં આવે છે. બિલકુલ. હવે હું ડૉક્ટર પાર્થભાઈ પાસે આવીશ. પાર્થભાઈ, આમ તો કેન્સરની વ્યાખ્યા સામાન્ય રીતે જોવા જઈએ તો એક જ હોય, પરંતુ હોમિયોપેથી એ એકદમ ડિફરન્ટ સાયન્સ છે. એક બહુ જ સારી ઓલ્ટરનેટિવ પેથી છે સમાજ પાસે હોમિયોપેથીની, કારણ કે જેમને પેલું કહેવાય ને કે ભાઈ જો એલોપેથીની આડઅસર અને આયુર્વેદના કડવા ઉકાળા ના પીવા હોય તો એ હોમિયોપેથીની મીઠી ગોળી લઈ શકે. હોમિયોપેથી કેન્સરને કઈ રીતે જોવે છે? કેન્સરને જોવાનો દ્રષ્ટિકોણ છે ને, એમાં જે એવિડન્સ બેઝડ અભિગમ છે એ તો અપ્રોપ્રિએટ છે જ, પણ એ સિવાય પેરેલલી ઘણા બધા એવા પેરેલલ ફેક્ટર્સ છે જે આપણે અત્યારના સમયની અંદર અત્યારના સમાજમાં બહુ જ કોમનલી જોતા આવ્યા છીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે એક બાજુ વ્યસન જેવા કારણો છે, બીજી બાજુ હેરિડિટી કે જેનેટિક ડાયમેન્શન્સ છે, ત્રીજી તરફ આપણે વારંવાર ડોક્ટર સાહેબ પણ એ બાબતે સહમત થશે કે એવા કેસીસ જોતા હોઈએ છીએ કે જેની અંદર આપણને દેખીતું કોઈ જ કારણ ન મળે, એટલે પ્રોપર જેનેટિક ટ્રેટ પણ ન હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એક કેન્સરસ ટ્રેટ એ તો આપણે બધા જ સાથે રાખીને ચાલીએ જ છીએ, પણ એના બેકડ્રોપમાં જ્યારે આપણા જીવનની કેટલીક પરિસ્થિતિઓ, એમાં અમુક પ્રકારનો સ્ટ્રેસ પણ આવી ગયું, અમુક પ્રકારના હોર્મોનલ ડાયમેન્શન્સ પણ આવી ગયા, અમુક પ્રકારના ટ્રિગર ફેક્ટર્સ પણ આવી ગયા, અન્ય પ્રકારના. એ બધા ફેક્ટર્સને કારણે જ્યારે દેખીતી રીતે કોઈ દેખીતા વિઝિબલ રીઝન વગર પણ જ્યારે વ્યક્તિને કેન્સર છે એ જોવા મળે
ત્યારે પણ હોમિયોપેથી એની પ્રકૃતિને બરાબર રીતે ઓળખે છે, જોવે છે, સમજે છે અને એનો જે ટ્રેટ છે, એનું જે બેકગ્રાઉન્ડ છે એને મોડરેટ કરવાનું કામ કરે છે. એટલે આ કેવી વાત છે કે આપણે એની જે સોઇલ છે, સોઇલ ઇઝ આર ઓન બીંગ, આપણું પોતાનું સેલ્ફ, એ સોઇલને જો કરેક્ટ કરીએ તો ઉપરના જે પાકમાં જે પ્રશ્નો આવે છે એને આપણે કરેક્ટ કરી શકીએ. આ બહુ સાદી ભાષામાં હું આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું આપના કેટીવીના માધ્યમથી. પણ આ સોઇલ કરેક્શનનું કામ એ હોમિયોપેથી અને હોમિયોપેથી દવાઓ એ બિલકુલ એલોપેથી દવાઓની કે આયુર્વેદિક દવાઓની સાથે હાથમાં હાથ મિલાવીને કરે છે અને માટે એ સારવારને કોમ્પ્લિમેન્ટ કરી અને વ્યક્તિનો લોન્જિટિવિટી રેશિયો, રિકરન્સ ન થવાનો રેશિયો, કિમોથેરાપી સાઇડ ઇફેક્ટ રિડ્યુસ કરવાનો રેશિયો, આ બધામાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બિલકુલ, બહુ મહત્વની વાત કરી ડોક્ટર પાર્થભાઈ. હવે હું વૈદ્ય રાજેશભાઈ પાસે આવીશ કે રાજેશભાઈ, આયુર્વેદે કેન્સરને કઈ રીતે ડિફાઇન કર્યું છે? આયુર્વેદમાં કેન્સરની શું વ્યાખ્યા છે? સરસ પ્રશ્ન છે. આયુર્વેદ એવું કહેવાય છે કે દુનિયાનું સૌથી પહેલું ચિકિત્સા વિજ્ઞાન છે અને નોટ મેન ઇન્વેન્ટેડ, એ ગોડ ગિફ્ટેડ છે. એટલે જેણે સૃષ્ટિની રચના કરી, એટલે જે બ્રહ્મા છે એમને દક્ષ પ્રજાપતિને આપ્યું ને એક આખો ક્રમ છે અને એમાંથી કેટલાક ઋષિમુનિઓ એને ગ્રાસ્ય કર્યું. એટલે એ જે પરંપરા જે છે ને એ ધન્વંતરી પરંપરા કહેવાય છે. એક પરંપરા છે એઝ એ ફિઝિશિયન તરીકેની અને એક સર્જન તરીકેની. તો જે ધન્વંતરી પરંપરામાં જે મહાન આચાર્ય થઈ ગયા, જે ઋષિમુનિ હતા, કે જેમણે સ્વર્ગમાંથી એ જ્ઞાન જ્યારે ભારદ્વાજ મુનિ લાવ્યા ત્યારે એમને જે લિપિબદ્ધ કર્યું હતું, કેમ કે એ મૌખિક રીતે સાંભળીને આવ્યા, અને એમણે જે લિપિબદ્ધ કર્યું એ સુશ્રુત સંહિતા 140 પ્રકારની સર્જરીનું વર્ણન કર્યું છે. એની સુશ્રુત જે છે એમને અર્બુદ નામના વ્યાધિ ટાઇટલ આપ્યું છે, જેને કેન્સર તરીકે આપણે કરી શકીએ. અનિયંત્રિત ગ્રોથ, જેનો શરીરનો કોઈ પણ એના એ પાર્ટ ઉપર કંટ્રોલ ના હોય, એવી રીતે જે સાહેબે આપણે વાત કરી, પટેલ સાહેબે, એવી રીતે અનિયંત્રિત રીતે કાબુ બહાર દઈ અને પોતાની રીતે વિકાસ પામ્યા કરે. 7 પ્રકાર લખ્યા છે. 2800 વર્ષ પહેલા જયારે કોઈને ખબર નહોતી ત્યારે આ અત્યારે આપણી છે. અને હું પણ મારી 26 વર્ષની ચિકિત્સા વ્યવસાયમાં જોઉં છું, અનેક એવા કેન્સરના દર્દીઓ જેવા છે અને શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ચિકિત્સા કરવાથી જબરજસ્ત અદ્ભુત પરિવર્તન આવે. પણ અહીંયા હું 2 વસ્તુ કહેવા માંગીશ કે અત્યારના મને જે 3 થી 4 કારણો જે હું ધ્યાનમાં લઉં છું એ પ્રમાણે, એક તો આપણા પ્રિઝર્વેટિવ, પેસ્ટિસાઇડ્સ અને એ જે છે કેમિકલનું એટલું બધું એક્સપોઝર આપણા જીવનમાં આવી ગયું છે. આપણે ટોમેટો સોસ કહીએ, આપણે ખાઈએ છીએ, આપણે ફૂડ ખાઈએ છીએ, આપણે સબ્જી ખાઈએ છીએ, બધામાં એટલા બધા પ્રિઝર્વેટિવ છે. અને ક્યારેક તો ટેકનિકલ એક્સપર્ટ ન હોવાને કારણે જે મિશ્રણ કરે છે એ બધા એક્સપર્ટ નથી હોતા. શાકભાજીની ઉપર એટલું બધું છંટકાવ કરવામાં આવે છે અને સાથે સાથે એટલે એ બધું છે. પ્લાસ્ટિકનો બીજો દુશ્મન મોટો છે. ભારત સરકારે જે એક લિસ્ટ બહાર પાડ્યું છે હમણાં થોડા સમય પહેલા, તો એમાં 20 પ્રકારના ટોપ કાર્સિનોજેનિક એજન્ટમાં 8મા નંબરે 9મા નંબરે દૂધની થેલી, આપણે દરરોજ સવારે ઉઠીને જે દૂધની થેલી કાપીએ છીએ ને એમાં 9મા નંબરે એનો સમાવેશ. એટલે એટલા માટે થેલેટ્સ કરીને એક તત્વ આવે છે, એ બહુ જ કેન્સર કાર્સિનોજેનિક એજન્ટ તરીકે કામ કરે. આપણે પ્લાસ્ટિકની ડોલ, ખાવા પીવાની, પાણીની બોટલ, બધું જ પ્લાસ્ટિક છે અને થેલેટ્સ સૂક્ષ્મ સ્વરૂપે જાય છે. એટલે આ જે છે અને પોલ્યુશન ત્રીજું, એટલે એ પ્લાસ્ટિક, પોલ્યુશન અને પેસ્ટિસાઇડ, આ મારી દ્રષ્ટિએ કેન્સરને વધવાના બહુ જ મહત્વના કારણો લાગે છે. બિલકુલ, આપે પણ બહુ જ ડિટેલ વાત કરી. હું ડોક્ટર પીબી પટેલ સાહેબ પાસે, કારણ કે તમે તો રાજેશભાઈ કીધું થેલીમાં થેલેટ્સ, આપણે એવું કહી શકાય કે હવે એ રીતે, કારણ કે કોથળીમાં પાછું જે કહે પેલે દૂધની કોથળી પણ હવે લોકો બી છે, હવે પાછી પેલી કાચની બોટલ વાળો પેલો જૂનું જે છે ને એ બધું પાછું આવે ને એવું લાગી રહ્યું છે. ડોક્ટર પીબી પટેલ સાહેબ, કેન્સરના સામાન્ય રીતે કયા પ્રકારો સમાજમાં વધુ જોવા મળતા હોય છે? ની અંદર જોઈએ સાહેબ તો પ્રાઇમરીલી હેડ એન્ડ નેક કેન્સર એ સૌથી વધુ છે. પછી મોટા આંતરડાના કેન્સરો, ફેફસાના કેન્સરો, સ્વરપેટીના કેન્સરો, હોજરીના અને અંદરના કેન્સરો, આ કોમન કેન્સર છે. બહેનોની અંદર સ્તનના કેન્સર બધા કેન્સરોમાં સૌથી વધુ છે. પુરુષો અને સ્ત્રીઓ બંને કરીએ તો સ્તનના કેન્સરનો રેટ હાઈએસ્ટ છે. પછી બહેનોમાં બીજું કેન્સર અંડપિંડનું છે અને ગર્ભાશયના મુખનું છે. ગર્ભાશયના મુખના પહેલા કેન્સરો બહુ જ માત્રામાં આવતા હતા. હવે દિવસે દિવસે બહેનોમાં ગર્ભાશયના મુખના કેન્સરની સંખ્યા ઘટી રહી છે
અને સ્તનના કેન્સરની સંખ્યા વધી રહી છે અને એજ પણ નાની થઈ રહી છે. બહેનો હલો. અને ભાઈઓમાં આ જે તમે કેન્સરના જે પ્રકારો કયા, જેમાં મોઢાનું કેન્સર છે, ગળાનું કેન્સર છે, બહેનોમાં જોઈએ તો ગર્ભાશય કે ઓવરીનું કેન્સર છે, આ બધું અત્યારે હવે ધીરે ધીરે વધી રહ્યું છે. હવે આપણી સાથે વેલનેસ એક્સપર્ટ સંગીતા પટેલ પણ જોડાઈ ગયા છે. સંગીતાજી, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. હવે આપ એક વેલનેસ એક્સપર્ટ છો. હવે હું આપને એ પૂછવા માંગીશ કે જે આપણે અત્યારે કેન્સરની આખી એક ચર્ચા ચાલી રહી છે કે આજે વર્લ્ડ કેન્સર ડે છે, આપ પણ જાણો છો બહુ સારી રીતે. કેન્સરને આપ એક વેલનેસ એક્સપર્ટ તરીકે કઈ રીતે જુઓ છો? કેન્સરને હું એક એક્સપર્ટ તરીકે જો કહું ને તો ખાલી એટલું જ કહીશ કે જેમ એક લાકડાનું ફર્નિચર હોય અને અચાનક આપણને ખબર પડે કે ઉધઈ આવી છે અને એની આપણે ટ્રીટમેન્ટ કરીએ, એ પહેલાં તો એ ઉધઈ એટલા વેગથી ફેલાઈ જાય છે કે એને ટ્રીટમેન્ટ કરવા માટે તમારે બહુ લાંબો પ્રોસેસ કરવો પડે. અને જો એ આપણને પહેલાં પણ ના ખબર પડે, જે છુપી ઉધઈ હોય અને એ આપણને એક વખત થોડીક બહાર દેખાય તો અંદર તો આખું એ ખાઈ ગયું હોય છે, ખતમ થઈ ગયું હોય છે અને કદાચ લાસ્ટ સ્ટેજ હોય છે. સો સેમ વે પર આપણા શરીરની અંદર પણ કેન્સરના કીટાણુઓ છે જેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ આપણે એને કેવી રીતનું ફૂડ આપીએ છીએ, આપણે એને કેવી રીતની ટ્રીટમેન્ટ આપીએ છીએ, એટલે કે ખાતર પાણી કેવા મળે છે એ મેઇન હોય છે અને એનાથી જે તે વ્યક્તિની અંદર એ ગ્રોથ કરે છે અને જે પાર્ટ વીક હોય એ વીકને એ એક્શન એની ઉપર લે છે, એટલે એ પાર્ટનું એ ઓર્ગનનું કેન્સર થાય છે. એટલે એક ફિટનેસ ટ્રેનર તરીકે હું જનરલી એવું કહેતી હોઉં છું કે બને તેટલા કેમિકલથી આપણે એક્સપોઝર ના લેવું જોઈએ. હવે દરેક જગ્યાએ કેમિકલ છે, જે માની પહેલા બધા એક્સપર્ટ્સે જે કહ્યું એ પ્રમાણે દરેક વસ્તુની અંદર આજે બધી જ જગ્યાએ પેસ્ટિસાઇડ્સ ને કેમિકલ્સ છે. પરંતુ જો આપણે વાત કરીએ તો ઘરની અંદર સાફ સફાઈ કરવી છે અથવા તો કપડાં ધોવા છે તો આપણે ત્યાં ફ્રેગ્રન્સની જરૂર નથી, તો પરફ્યુમ વાળી પ્રોડક્ટ્સથી આપણે દૂર રહેવું જોઈએ. જ્યારે આપણે જમવાનું બનાવીએ છીએ તો એની અંદર આર્ટિફિશિયલ કલર્સની આપણે જરૂર નથી હોતી, તો શું કરવા આપણે કલર વાળી વસ્તુથી એક્સપોઝ થવું જોઈએ. અત્યારે હાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બર્થડે હોય કે એનિવર્સરી હોય કે કંઈ પણ પ્રસંગ હોય ને તો બાળકોથી લઈને મોટા બધા જ ચોકલેટ વેચશે. કોઈના ત્યાં જશે તો ચોકલેટનો બુકે લઈને જશે. એ ભેટ સોગાદમાં શુભેચ્છા અને આશીર્વાદની જગ્યાએ કેન્સર અને બીજી ઘણી બધી બીમારીઓને આપે છે. તો હું એવું કહું છું કે કેમ આપણે એવી પ્રથા ના કરી શકીએ કે આપણે ફ્રૂટ્સ ગિફ્ટમાં આપીએ, ફ્રૂટ્સનું બધાને ફ્રૂટ્સ વેચીએ, કોઈને બુકે આપવો હોય તો ફ્રૂટ્સનો બુકે આપીએ. અને આપણે કપડાં ધોવા માટે પણ જે વસ્તુ યુઝ કરીએ છીએ જરૂરિયાત પૂરતી ફ્રેગ્રન્સ હોય, કદાચ છે એનાથી આપણે નથી જ બચી શકતા તો કરીએ. પાછા સોફ્ટનર્સ યુઝ કરે તો એ બધું કરવાની ક્યાં જરૂર છે? સો હું એવું માનું છું કે બને એટલી કેમિકલથી આપણે દૂર રહેવું જોઈએ. કેક, ચોકલેટ્સ, પેસ્ટ્રીઝ કે એવી બધી વસ્તુઓથી આપણે દૂર રહીએ. બિલકુલ, આ એક તમે બહુ મહત્વની વાત કરી, કારણ કે હમણાં જ તમે જોડાયા ત્યારે જ અમારે આ વાત ચાલી રહી હતી કે ભાઈ પ્લાસ્ટિક જે છે તે સૌથી વધુ નુકસાન કરે છે. અને જે હવે તો પેલું કહેવાય છે ને કે વૈદ રાજેશ ઠક્કરે તો બહુ સરસ કીધું કે ભાઈ પેલો 9મા નંબર હવે પેલી દૂધની થેલી આવી ગઈ છે, કારણ કે એ દૂધની થેલી પણ કેન્સર કરનારું એક કારણ હવે આપણા જીવનમાં બની ગયું છે. એટલે આ તો વ્યસન નથી ને તોય તમે દૂધની થેલીનું વ્યસન છે માટે તમે થઈ શકે છે તમને કેન્સર. કારણ કે આપણે ઘણી વખત જોતા હોય કે ઘણા લોકોને પેલી એસિડિટી થાય તો સીધી દૂધની કોથળી તોડી અને ઠંડુ દૂધ જે છે એ પીવે, એમને સારું લાગે. દૂધ ચોક્કસ એમની એસિડિટીમાં ફાયદો કરે, પરંતુ કોથળીમાં રહેલું જે તત્વ છે તે બિલકુલ નુકસાન કરી શકે તેમ છે. હવે આવીશ ડૉક્ટર પાર્થભાઈ પાસે. પાર્થભાઈ, હોમિયોપેથી સામાન્ય રીતે કયા કયા કેન્સર ઉપર વધુ ઇફેક્ટિવ જોવા મળતી હોય છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ, કુમાર. બહુ એક ફંડામેન્ટલ બાબત છે કે કેન્સર ઉપર આપણી જે અસર હોય એને આપણે કયા ડાયમેન્શનથી જોઈએ છીએ એ અગત્યની છે. આપણે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી દેવી પડે. એક છે ને એ છે ક્યોરેટિવ અથવા થેરાપ્યુટિક ઇફેક્ટ, એમાં દવાથી જ કેન્સર મટે, આ એક ડાયમેન્શન થયું. બીજું જે ડાયમેન્શન છે એ છે રિકરન્સ, એટલે કે ફરી વખત કેન્સર ન થાય એના માટેની અસર. ત્રીજો જે પાર્ટ છે એ છે કે ધારો કે કેન્સર માટે જરૂરી સારવાર લેવી પડે એમ છે, જેમ કે રેડિયેશન છે કે કિમોથેરાપી છે, આવી કોઈ સારવાર જો લેવી જરૂરી છે તો ઇન ધોઝ કેસીસ એવા પ્રકારની સારવાર આપવી કે જેની અંદર એ બધાની આડઅસરને કારણે
વ્યક્તિને જે તકલીફ પડે છે, વ્યક્તિ માટે ઘણી વખત કેન્સરને બદલે એની સારવારને કારણે જે ઇમ્યુનિટી ડાઉન થાય, એને કારણે જે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન્સ ઉપરથી લાગુ પડે અને એને કારણે જે ડેથ થાય, એટલીસ્ટ એ પ્રકારના જે કેસીસ છે એ પ્રકારના કેસીસને રોકી શકીએ. અને લાસ્ટ એન્ડ ફોર્થ ડાયમેન્શન ઓફ ધી રોલ ઓફ અ હોમિયોપેથી ઇઝ ધી પેલિએટિવ ક્યોર, કે ઘણી વખત અનફોર્ચ્યુનેટલી જ્યારે વ્યક્તિને એમ કહેવામાં આવે કે હવે આમાં કંઈ નથી થઈ શકે એમ, આપ દર્દીને ઘરે લઈ જાઓ, એવા સંજોગોની અંદર અ સેન્સ ઓફ રિલીફ ઓર અ પેઇનલેસનેસ, કારણ કે ઘણી વખત અધરવાઇઝ પેઇન મેનેજમેન્ટ માટે બહુ જ વધારે ભારે પ્રકારની દવાઓ અપાય તો એને કારણે વ્યક્તિનું સફરિંગ બહુ જ વધી જતું હોય છે. સો આ ચારે ચાર એરિયાઝમાં જે હોમિયોપેથિક દવાઓ છે એ બહુ જ અસરકારક રીતે કામ કરતી હોય છે. બિલકુલ. આપે આ જે છેલ્લી તો જે વાત કરી ને તે ખરેખર ખૂબ જ કદાચ કહી શકાય કે દર્શક મિત્રો માટે જે જાણવા જેવી છે, ને ખાસ કરીને જે દર્દીઓ છે કે જે સફરિંગ હોય છે, જે પીડા હોય છે, પીડા કોઈની ઘટાડવી એ પણ એક બહુ મોટું અચીવમેન્ટ છે. કારણ કે સામાન્ય રીતે દર્દીને સહાનુભૂતિની સાથે સાથે તેની પીડા પણ ઓછી થાય તે પણ ઘણું જરૂરી હોય છે. ભલે વ્યક્તિ કદાચ એને ડોક્ટરે ઓછો સમય આપ્યો હોય, પરંતુ પીડા ઓછી થાય આ બહુ જ મહત્વનું છે. વૈદ રાજેશભાઈ પાસે આવીશ. રાજેશભાઈ, આયુર્વેદની જો વાત કરીએ તો આયુર્વેદ પણ, હું હોમિયોપેથીનો જ પ્રશ્ન આપને પૂછીશ, આયુર્વેદ સામાન્ય રીતે કયા કયા કેન્સર ઉપર સૌથી વધુ ઇફેક્ટિવ જોવા મળતું હોય છે? આયુર્વેદ છે એ ઘણા બધાનું બેઝિક રીતે સારવાર તો લખેલી છે, પણ મારું વ્યક્તિગત રીતે જો કહું તો હમણાંના છેલ્લા 5 વર્ષમાં મારા પોતાના જ ત્યાં એક સુપર સ્પેશિયાલિટી વર્ક તરીકે, ક્રિટિકલ કેર એક્સપર્ટ તરીકે મારે ત્યાં જે વર્ક આવી રહ્યું છે, તો એવું થયું છે કે સૌથી વધારે કેન્સરના પેશન્ટ અમે જોઈ રહ્યા છીએ. એમાં માનવ જે અભ્યાસ છે એ પ્રમાણે પુરુષોમાં લંગ્સના કેન્સર અને સેકન્ડ નંબરે બક્કલ મ્યુકોઝાના, એટલે ખાસ કરીને મેન્ડિબ્યુલર છે એને કાઢી નાખવું પડે, જીભ કાઢી નાખવી પડે, પાર્શિયલ ગ્લોસેક્ટોમી કરવી પડે. એટલે જે તમાકુ ચાવવાનું હોય અને ધૂમ્રપાન છે એ સૌથી ગલોફાનું કેન્સર કહેવાય. એટલે જેને વારંવાર ચાવવાનું છે, તમાકુ છે એક જ જગ્યાએ ભરાવી રાખવાથી ત્યાં સફેદ પ્રકારનું વિચિત્ર ચાંદુ જે 15 દિવસ કે 21 દિવસની અંદર મટે એવું લાગતું હોય તો પહેલી શંકા વ્યક્ત કરવી જોઈએ, અને એમાં સફેદ ચાંદુ હોય. બીજા બધામાં કેવું છે, અને પીડા રહિત હશે. બીજા બધા ચાંદા સાદું જે મોઢામાં ચાંદા પડે છે તો એમાં બળતરા થશે, તીખું નહીં ખાઈ શકો. આમાં તમે તીખું ખાઈ શકશો, બહુ વાંધો નથી આવતો, પેઇનલેસ હોય છે મોટે ભાગે, એટલે અંધારામાં રહીએ છીએ. પણ જો લોંગ ટાઈમથી દેખાતું 2-3 અઠવાડિયાથી વધારે ચાલી રહ્યું છે, તરત જ નજીકના એક્સપર્ટ પાસે જઈને એની શંકા અથવા તપાસ જે કઈ છે એ કરાવવું. પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર પણ હમણાં ખૂબ વધી રહ્યા છે, બરાબર છે. સ્ત્રીઓમાં તો જેમ પટેલ સાહેબે કીધું કે સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર જોવા મળે, અને સાથે સાથે સેકન્ડ નંબરે ગર્ભાશયના મુખના ને એ બધા પણ જોવા મળી રહ્યા છે. હું અહીંયા 2 વાત કહેવા માંગુ છું કે 100 કેન્સરના દર્દી હોય ને, ઇન જનરલ ઘણા બધા લોકો સર્જરી અને કિમોથેરાપીથી એટલા બધા ભયગ્રસ્ત હોય કે સાહેબ જે થવું હશે થશે, પણ અમારે આ ટ્રીટમેન્ટ કરવી નથી. તો મારા અભ્યાસ પ્રમાણે એવું રેશિયો છે કે 28 થી 30% દર 100 કેન્સરના દર્દીઓમાં એવું હોય કે સાહેબ અમારે જે થવું હશે થશે, તમારી પાસે જો કોઈ સારવાર હોય ને તો અમે કરાવવા માટે તૈયાર. અને એવા પેશન્ટનો પણ રેશિયો અમે ઘણો સારો જોયો છે. બીજી એક વસ્તુ કે કેટલાક એવા હોય દર્દીઓ કે જે અત્યારે હાલ એલોપેથીના મોડર્ન સાયન્સના જે પ્રોટોકોલ છે કે સર્જિકલ કરવાની છે, કિમોથેરાપી છે અને રેડિયેશન છે, તો પહેલા કિમો કરવાની છે અને પછીથી રિગ્રેશન કરીને પછી સર્જરી કરવી છે, કેટલાક એના એક્સપર્ટ નક્કી કરતા હોય, તો એમાં અમે સપોર્ટિવ કરીએ. અહીંયા મહત્વની વાત એવી છે કે ગુજરાત યુનિવર્સિટી જે જામનગરમાં છે, અને હવે ઇટરા થઈ ગયું છે, ભારત સરકારના અંડરમાં આવી ગયું છે, અને બહુ જ સરસ મોટું રિસર્ચ સેન્ટર થયું. ત્યાં અનેક રિસર્ચ પેપર પણ છે. એમાં ખાસ પ્રૂવ થઈ ગયું છે કે કિમોથેરાપીની અને રેડિયેશનની સાઇડ ઇફેક્ટ 60 થી 70% સુધી અટકાવી શકાય. અને પ્રૂવ થઈ ગયું છે એવિડન્સમાં, કે જેથી કેટલીક પ્રવાલ પિષ્ટી છે, ગુરુચી સત્વ છે, અને કેટલા બધા એવા ઔષધો છે કે મોતીયુક્ત ઔષધિઓ છે. તો એ કેન્સરની એટલે કિમોથેરાપી કરવી જરૂરી છે, રેડિયેશન જરૂરી છે. તો એમાં સાથે આયુર્વેદની આ સારવાર કરાવવાથી 70% લોકોને હેર લોસ નથી થતો, આખા શરીરના વાળ જતા નથી, એમને ચામડી કાળી પડી જવી અને બીજા જે કંઈ કિડનીને અને બીજાને જે નુકસાન થતું હોય છે, તો એ બધામાંથી બચી શકાય એવું પ્રૂવ થયું છે અત્યારે. તો બંને એટલે એક, અને આ ફક્ત ભારતમાં શક્ય છે કેમ કે વિદેશમાં આયુર્વેદ નથી, ક્યાંક
એકલું એલોપેથી છે, ક્યાંક એકલું કદાચ હોમિયોપેથી છે, પણ બિલકુલ. ભારત એવું છે કે જ્યાં ત્રણેય ત્યાં પેથીઓ, બિલકુલ. બધે પછી જે હ્યુમન જે સફરિંગ છે એ સારી કરવા માટે બધા પોતપોતાનું બેસ્ટ આપે, તો બિલકુલ. હું એવું માનું છું કે એની ઉપર અને રિસર્ચ થવું જોઈએ. ચોથું યોગા પણ છે. અને યોગ તો છે જ બિલકુલ, આપણું, યોગ અને તો આપણી સૌથી પાસે વધારે છે જ, પ્રાણ બિલકુલ. ઉર્જા આપે છે, દવા આપણી પ્રાણ વગરની ઉર્જા. થેરાપી, હા, બિલકુલ. મન જે છે ને એ જો હારી ગયું ને તો બિલકુલ, કોઈ પણ સારવાર કામ નથી કરતી. તો બિલકુલ, યોગ બિલકુલ. જે છે ને એ મનને ઉચ્ચતમ સ્તરે લઈ જાય છે, તમારી શક્તિઓને જાગૃત કરે છે અને બિલકુલ. લડવાની તાકાત આપે છે. બિલકુલ. મનેવ મનુષ્યાણામ કારણમ બંધ કારણમ મોક્ષયો. બંધ એ જે મોક્ષયો. વાત છે ખરેખર બહુ જ સુંદર વાત આપે કરી. પીબી પટેલ સાહેબ, હવે આજે વાત આખી થઈ રહી છે કે જે જડબાનું કેન્સર સામાન્ય રીતે પુરુષોમાં તમાકુ જે ભરી રાખવાની વૈદ રાજેશભાઈએ વાત કરી. હવે આમાં શરૂઆત ક્યાંથી થતી હોય છે અને વ્યક્તિએ સૌથી પહેલા કેવી રીતે ચેતી જવું જોઈએ અને ડોક્ટર પાસે જવું જોઈએ? આપણે ગળાના કેન્સરની જ્યારે વાત કરી, ખાસ કરીને રાજેશભાઈએ જે બકલ મુકુજાની વાત કરી, એ સિમ્પલ ફોર્મ્યુલા રાજેશભાઈની પરફેક્ટ જ છે. અને ઓરલ કેવિટીની એક્ઝામિનેશન, ઇવન સફેદ જે ડાઘની વાત કરી, લ્યુકોપ્લેકિયા કહીએ આપણે એને, કે એરિથ્રોપ્લેકિયા, કે જે એમાંથી કેન્સરનું સ્વરૂપ ધારણ કરે, એના પણ પહેલા ઘણા બધા સ્વરૂપ હોય છે. એમાં સિમ્પલેસ્ટ સ્વરૂપે ઘરમાં ખોરાક ખાતી વખતે ઝઘડા થાય કે તમે મરચું બહુ નાખ્યું, મને તીખું લાગે છે, વારંવાર ગળું આવી જાય છે. ધીસ આર અર્લી વોર્નિંગ સિમ્પટમ્સ. અને એક બીજી વસ્તુ કહું બારોટ સાહેબ, કે મારું એ સૌભાગ્ય છે કે હું પહેલોથી અનેક વૈદ્યરાજો સાથેના અંગત સંબંધમાં છું, પર્સનલ ફેમિલી, અને હું પણ આયુર્વેદિકની ઘણી બધી સારવારો મારા પોતાના માટે પણ લઉં છું, મારા ફેમિલી માટે પણ હું પ્રિફર કરું છું. એ જ રીતે મારે હોમિયોપેથીના ડોક્ટરો અને વેલનેસ ક્લિનિકો વાળા જોડે પણ સંબંધ છે. અને જ્યારે આ તમે સારો ટ્રેન્ડ ઉભો કર્યો છે કે બધામાંથી સારું લઈને એક એવી વસ્તુ ઉભી કરી કે જે દર્દી છે એને પતિ સાથે સંબંધ નથી, એલોપેથી હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય કે એને સારા થવા સાથે સંબંધ છે. અને દરેક કંઈક સારું મળે તો એને વધુ સારું આપણે આપી શકીએ. અને આ તમારા અભિપ્રાય હું જાહેરમાં ખૂબ જ પ્રશંસા કરું છું. બિલકુલ સર, વાત આપની બિલકુલ સાચી છે. પેથી કોઈ પણ હોય, પણ પેશન્ટ માટે સિમ્પથી હોવી એ બહુ જ જરૂરી હોય છે. બહુ સુંદર આપે આ વાત કરી. હવે હું આવીશ સંગીતાજી પાસે કે જ્યારે તમે એક વેલનેસ એક્સપર્ટ છો, હવે સામાન્ય રીતે કેન્સર તે ઇમ્યુનિટીને લગતો રોગ છે. એક વેલનેસ એક્સપર્ટ તરીકે તમે ઇમ્યુનિટી વધારવા માટેના કેવા ઉપાયો દર્શાવતા હો છો? સૌથી પહેલા તો આપણે એવું કહીએ છીએ કે માનસિક રીતે તમે સ્વસ્થ બની જાઓ, કારણ કે આજના જમાનામાં સૌથી વધારે જો બાળકોથી લઈ અને ઘરડા લોકો સુધી દરેક ઉંમરના લોકોને જરૂર છે તો માનસિક રીતે તંદુરસ્ત રહેવાની. એટલે એના માટે યોગ પ્રાણાયામ કરો, પોતાની જાત ઉપર તમે વર્ક કરો. 1 કલાક એટલીસ્ટ દિવસનો તમે આપો, અને એ પણ ના આપી શકો તો અડધો કલાક તો તમે આપો છો. બીજી વાત એ છે કે તમારી દિનચર્યા છે ને એને ટાઈમ ટુ ટાઈમ નક્કી કરો. એટલે કે તમારા જે મીલ્સના ટાઈમિંગ છે, જમવાના સમય છે, એને તમે એક તો નક્કી કરી કાઢો અને એ સમયે જમો. શું જમો છો એ પછીની વાત છે, પણ એ જ સમયે જમો. એના પછી આવે છે નિયમ કે તમારે પાણી જે પીવાનું છે તો તમારું પાણી, કારણ કે બોડીને અંદરથી વોશ કરવા માટે, ટોક્સિન્સ નીકાળવા માટે વોટર બોડીને બહુ જ જરૂરી છે. તો એટલીસ્ટ 4 લીટર પાણી પીવું જોઈએ. એટલે 3.5 થી 4 લીટર પાણીનું ઇન્ટેક તમારું હોવું જોઈએ. એ તમારે એ કરવું જોઈએ. એ સિવાય આપણે જ્યારે ભોજન પર આવીએ કે શું જમવું જોઈએ, તો નેચરલ ડાયટ આપણે લઈએ, ઓવરકુક્ડ વસ્તુ ના લઈએ. રાંધેલું ખાઈને કોઈ એવું વિચારતું હોય કે મારામાં શક્તિ આવી જશે, તો એ પોસિબલ નથી. એટલે જો આપણે રાંધેલું જ ખાઈશું તો એ ટેસ્ટ માટે છે. એનાથી તમારી બોડીને ઉર્જા જોઈએ છે એ મળે છે, પરંતુ જે ન્યુટ્રિશિયસ વેલ્યુ છે, જે ડાયટરી ફાઈબર્સ છે, એ બધા નથી મળતા. સો એના માટે સલાડ ખાવું પડશે, ફ્રૂટ્સ ખાવા પડશે, ડ્રાયફ્રૂટ્સ ખાવા પડશે. એટલે આ બધી હેબિટ છે. હવે બધા એવું, આજે આપણે કોઈને કહીએ કે સલાડ ખાવું છે તો ઘણાના મનમાં એવું થતું હોય છે કે સલાડ ટેસ્ટી નથી હોતો, તો આપણે ટેસ્ટી બનાવવા માટે પાછા એવું કરે કે એની ઉપર ડ્રેસિંગ્સ તૈયાર લાવીને નાખે. એટલે પાછું એ થયું કે સારી વસ્તુ લઈ આવે ને પછી એને બગાડીને મૂકી દીધી. એટલે એની અંદર પાછા એમને ઓરિજિનલ ટેસ્ટ નથી આવતો વસ્તુનો. હા, એમાં પાછા રસાયણો યુઝ, કુદરતથી દૂર જ રહેવું છે એમ. એક્ઝેક્ટલી. સો હું એવું કહું છું કે જો તમારે ટેસ્ટ ડેવલપ કરવો પડશે, કારણ કે તમારી જીભની પાસે પણ મેમરી છે. તમને અત્યારે બીજું ખાવાનું મન થાય છે, ક્રેવિંગ્સ થાય છે, બીકોઝ ઓફ તમે જીભને મેમરી આપી છે. તો નવી મેમરીને ઓવરરાઈડ કરો. પછી એવો સમય આવશે કે તમને તીખું તળેલું ખાવાનું મન નહીં થાય, તમને ફ્રૂટ્સ ખાવા માટે ક્રેવિંગ થશે, એનો નશો લાગશે, એની તલપ લાગશે. એટલે એક એક્સપર્ટ તરીકે હું ખાલી એટલું જ કહીશ
કે આપણા હાથમાં છે આપણા શરીરને કેવું બનાવવું છે, આપણા ભોજન પ્રણાલીને કેવી કરવી છે. સો આપણે નેચરલ ફૂડ ઉપર જઈએ, વધારે રાંધેલું ખાઈએ નહીં, તૈયાર ના ખાઈએ, અને બને એટલું કુદરતે આપણને જે સ્વરૂપે આપ્યું છે એ સ્વરૂપેને સ્વીકારવાની કોશિશ કરીએ. અને બીજી એક વાત છે કે જે મીઠું છે, સો એની અંદર બધા જો રોક સોલ્ટ યુઝ કરે ને તો હૃદય રોગના રિલેટેડ જે ઇશ્યુઝ છે, ચામડીના રોગ છે, એ ઘણા બધા અંશે આપણે એને નકારી શકીશું. કારણ કે જે આયુર્વેદની અંદર કહેવામાં આવે છે કે જે ઓપોઝિટ ખોરાક છે એ આપણે ભેગો કરીને ખાઈએ છીએ, દૂધની સાથે મીઠું ખાઈએ છીએ ને એ બધાને આપણે રોકી નથી શકવાના. વિરુદ્ધ આહારને તો આપણે રોકી નથી શકવાના, પણ આપણે રિપ્લેસ તો કરી શકીએ છીએ. સો આવી બધી વસ્તુઓ ધ્યાન રાખીએ તો કદાચ આપણે આ બધી વસ્તુઓથી દૂર જઈએ અને આનાથી ઇમ્યુનિટી સિસ્ટમ સારી થશે. બેઠાડા જીવનને હટાવો. અને મેદસ્વીતા, જે વ્યક્તિની અંદર મેદસ્વીતા છે ને એને કેન્સરના ભય વધારે છે. એ વારસાગત તો હોય જ છે, પરંતુ મેદસ્વી વ્યક્તિને કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. એટલે વજન ના વધે એના માટે યોગ પ્રાણાયામ કરો, વોક કરો. બિલકુલ, આપણે આમાં હજી કેટલીક ચર્ચાઓ કરીશું, કારણ કે બહેનો માટે કયા યોગ સારા અને ભાઈઓ માટે કયા યોગ સારા આ પણ આપણે ચર્ચા કરીશું. પણ તમે સંગીતાજી જ્યારે વાત કરી કે મનને મજબૂત કરો, ડૉક્ટર પાર્થ જે છે ફક્ત હોમિયોપેથ નથી પણ બહુ સારા એક સાયકોલોજીસ્ટ પણ છે અને એમનું ક્લિનિક એ રીતે પણ બહુ સારી રીતે ચાલી રહ્યું છે. ડૉક્ટર પાર્થ, જ્યારે મનની વાત આવે છે ત્યારે મને તમને પૂછવાનું મન થાય છે કે વ્યસનીઓ જે છે, આપણે સૌ જોઈએ છીએ કે જાહેરાતો આવે છે, ફલાણી ચિંગમ ખાઓ કે ફલાણી ગોળી ખાઓ તો તમને સિગરેટ પીવાનું કે દારૂ પીવાનું કે મન નહીં થાય. છાપાઓમાં જાહેરાત આવે છે કયા વગર દારૂ છોડાવો. પણ જ્યારે વ્યક્તિનું મન પોતે બળવાન થાય ત્યારે એ વ્યક્તિ આવી બધી બદીઓથી દૂર રહેતો હોય છે. તો સૌથી પહેલા અમારા જે વ્યસની જે કોઈ દર્શકો વ્યસની છે એમના માટે તમે શું સલાહ આપશો કે મનને બળવાન કરવા માટે પહેલું સ્ટેપ એમણે કયું લેવું જોઈએ? જી જરૂર. એટલે અહીંયા છે ને હું બે અગત્યની વાત સાથે મૂકવા માંગીશ. એક તો એ કે એક વાત જે બહુ જ સરસ રીતે વૈદ્યરાજે પણ કરી અને આદરણીય ડોક્ટર પીવી પટેલ સાહેબે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે આપણી જે આ ઇન્ટિગ્રેટેડ અપ્રોચ છે એનું મહત્વ કેન્સરની ટ્રીટમેન્ટ માટે બહુ જ અગત્યનું છે. હવે આ ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં આપણે ફિઝિકલ ડાયમેન્શન્સ તો છે જ કે દાખલા તરીકે એક વ્યક્તિ છે, કેન્સર ડિટેક્ટ થાય છે, સમયસરનું નિદાન થાય છે, એને યોગ્ય જરૂરી એની સર્જરી થાય છે, એના લિમ્ફ નોડ્સ ઇન્વોલ્વ છે તો એ પણ કાઢી નખાય છે. અને એના પછી એ પેરેલલી આયુર્વેદ અથવા હોમિયોપેથી અથવા આયુર્વેદ અને હોમિયોપેથી એ પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓને સાથે લઈને ચાલે છે. એ વેલનેસના ડાયમેન્શન, જીવનશૈલીની અંદર જરૂરી ફેરફારો કરે છે અને વ્યક્તિ સ્વસ્થ થવા તરફ આગળ જાય છે. હવે આ બધા છે ને એ ટેન્જિબલ ચેન્જીસ, ફિઝિકલ ચેન્જીસ છે. આની સાથે સાથે સાયકોલોજીકલ ડાયમેન્શનના ચેન્જ ઇઝ મેન્ડેટરી. બિલકુલ. એટલે મન એ કેન્સરની સારવારમાં ક્યાંય પણ ભૂલાઈ ન જાય. આ એ ડોક્ટર્સે પણ યાદ રાખવાની જરૂર છે અને દર્દીઓએ પણ યાદ રાખવાની જરૂર છે. આ એક બહુ પ્રાઇમા ફેસી વાત છે. અને એની અંદર પણ અમારું એક બહુ કોમન ઓબ્ઝર્વેશન છે. હોમિયોપેથી ક્લિનિકમાં એઝ અ કાઉન્સિલર પણ મેં વારંવાર આ વાતને જોઈ છે કે મનની અંદર પણ ખાસ કરીને એક્સપ્રેશનનો અભાવ, એટલે કે extremely suppressed emotions. This is one of the major cause of the or major trigger rather but major triggers of the cancer. અને આ વાતને અમે વારંવાર દર્દીએ જોઈ છે કે વર્ષો સુધી નાનપણથી કશું જ બોલવાની ટેવ ન હોય, અમુક વખતે પેરેન્ટ્સ બહુ જ ડોમિનેટિંગ હોય, ફાધરથી ભયંકર ડર હોય અને બધી લાગણીઓ એ હંમેશા અંદરને અંદર દબાવી રાખી હોય. એટલે ચહેરો હસતો હોય પણ એ તુમિત ના જો મુસ્કુરા રહે હો વાળી વાત છે. પણ એ જે અંદરનો છુપાવેલો ગમ, એ જે પેઇન છે, એ ક્યાંક ને ક્યાંક કંટ્રોલ્ડ ઇમોશન મેની ટાઈમ્સ કોઝિસ અનકંટ્રોલ્ડ બિહેવિયર of the cells. Okay. This is something which we have seen very fundamentally. એટલે expression of emotions, appropriate expression of emotions is extremely mandatory. આ પ્રી કેન્સરસ ડાયમેન્શન્સ ની વાત છે. એક બીજી જે આપણે વાત કરી એ આપના સવાલ સાથે જ જવું અને એ એટલે કે વ્યસની વ્યક્તિ માટે. હવે વ્યસન છે ને એ મોટા ભાગે બાળપણમાં અથવા મિત્રો સાથે કોલેજ કાળમાં શરૂ થાય એ અને આદતમાં કન્વર્ટ થાય, આ એક વાત છે. પણ બીજું એક કોમન વસ્તુ એ છે કે વ્યસન છે ને ક્યાંક વ્યક્તિને બે સુડો પરસેપ્શન્સ આપે છે, એટલે કે ખોટી ભ્રમણા આપે છે. એક કે વ્યસન મારી તાણને દૂર કરે છે, ઇટ્સ અ પરસેપ્શન. એ કેટલું કરે છે, શું કરે છે એ અલગ ડાયમેન્શન છે, પણ તાણને દૂર કરે છે ક્યાંક ને ક્યાંક આપણે પેલા ધારી જ લીધું છે
બિલકુલ કરે તો છે કદાચ થોડું, એટલે કદાચ નહીં પણ એ ન્યુરોકેમિકલ ડાયમેન્શન થી પણ કરે છે, પણ ત્યાં આપણે નથી જતા. પણ એક પેરેલલ પાર્ટ આમાં પરસેપ્શન નો પણ છે કે ભાઈ હું સિગરેટ પીશ કે હું રોજનું ટોબેકો ખાઈશ તો એને કારણે શું છે કે સ્ટ્રેસ નહીં રહે. બીજું એક છે ને એ પરસેપ્શન ઓફ સ્ટ્રેન્થ છે કે હું સિગરેટ પીવું કે હું દારૂ પીવું કે હું, તો એ વખતે મને મારી જાત થોડી બળવાન લાગે છે, મને થોડો હું જાતને વધારે સક્ષમ ફીલ કરું છું, હું થોડો જાતને વધારે ડિલેબલ ફીલ કરું છું. એટલે આ જે પરસેપ્શન છે, બંને પરસેપ્શન જે ક્રિએટ કરે છે વ્યસન, એને કારણે આપણાથી વ્યસન મોટું થઈ જાય છે, એટલે આપણને એ કંટ્રોલ કરે છે. એટલે હું ચોક્કસ દર્શક મિત્રોને ખાસ કહીશ કે યાદ રહે, વ્યસન આપણાથી જો મોટું થયું તો વ્યસન થી મોટું કેન્સર છે, અને એ કેન્સર છે એ આપણને કેટલું હીન કેટલું નાનું કરી નાખે છે. સાહેબ કુમારભાઈ, ડોક્ટર સાહેબ, પટેલ સાહેબ તો રોજારોજ નજરે જોતા હશે, અમે પણ ખૂબ જોઈએ છીએ કે એ જે પણ કોઈ પોતાનો જે હોય ને કે ભાઈ એ તો આટલું આપણે તમાકુ જોઈએ, 2 સિગરેટ આમ કે અમે તો કેન્સર થશે તો લડી લઈશું, 4 વર્ષ ઓછા જીવાશે, એટલું જ નહીં, બીજો શું ફરક પડે છે. આ બધી જે સાદી ગુજરાતીમાં ટણી બણી છે ને, એ બધી જ ટણી બણી જયારે એક વખત ડાયગ્નોસિસ થઈ અને ટ્રીટમેન્ટની પ્રોસેસ શરૂ થાય છે ને, ત્યારે એક દિવસમાં ઓગળી જાય છે સાહેબ. અને પછી જે સફરિંગ પોતાનું અને પરિવારનું થાય છે ને, ઇટ ઇઝ આઉટ ઓફ યોર કંટ્રોલ એન્ડ ઇમેજિનેશન. સો ઇટ્સ માય ડાયરેક્ટ મેસેજ કે વ્યસન હોય તો આજના દિવસેથી, આ ક્ષણેથી જ આનાથી વધુ સારો દિવસ ન હોઈ શકે. તમે કાંઈ પૂનમની રાહ જોતા હો ને માતાજીના દિવસની રાહ જોતા હો ને રોજાની રાહ જોતા હો, એકે રાહ ન જોતા. આજે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ છે, આનાથી વધારે સારો ધાર્મિક દિવસ એકે નથી. બહુ સરસ. આજના દિવસ બિલકુલ આ વાત બંધ થવી જોઈએ. બિલકુલ પાર્થભાઈ, આપે ખરેખર ખૂબ જ સચોટ વાત કરી કે જ્યારે પણ એ કેન્સર લાગુ પડે છે ને પછી જ વ્યક્તિને સમજાય છે કે આ વ્યસન મારા માટે ખરેખર કેટલું હાનિકારક નીવડ્યું. હું આવીશ રાજેશભાઈ પાસે. રાજેશભાઈ, અહીંયા ફરીથી એકવાર આપણે જે કહીએ ને કે વ્યસન મુક્તિ, આ કદાચ હવે મને લાગે છે કે આની પર ભાર થોડો વધુ મૂકવાની જરૂર છે. આયુર્વેદ શું કરી શકશે વ્યસન મુક્તિમાં? પહેલી વાત કહું કે પાર્થભાઈએ બહુ જ સરસ વાત કરી, એના અનુમોદનમાં જ કહું છું, એવોઇડ ફેસીસ એન્ડ પ્લેસીસ, એટલે એવા ચહેરાઓ ને એવી જગ્યાઓ આ વ્યસન માટે બહુ જ જરૂરી છે. આમ તરત હાથ ધરવો, એક સરખી સ્વભાવ ને મિત્રતા ધરાવતા માણસો, અરે લેને એમાં ક્યાં વાંધો છે, આજુબાજુના પરિવારના સભ્યોએ સરસ મજાનું છોડાઈને અઠવાડિયાથી તૈયાર કર્યો તો જેવો વ્યક્તિ બહાર નીકળે છે એ પાનનો ગલ્લો, એ જગ્યા અને એ મિત્રો મળે છે. એટલે એવોઇડ ફેસીસ, એવા જે મિત્રો છે જે તમને વ્યસન કરવા માટે પ્રેરિત કરે છે, આજે જ ત્યાગ કરો. એવોઇડ પ્લેસીસ, એવી જે જગ્યાઓ છે જ્યાં તમને તમારી જીભ, તમારું મન લલચાય છે, એનો ત્યાગ કરો. એક આ વસ્તુ છે. સૌથી મોટું એનાથી જિંદગીમાં જે પરિવર્તન આવવાનું છે ને, તમે કલ્પના નહીં કરી હોય, એ મિત્રો ગુમાવવા તમને પોસાશે. અને બીજી એક એમને જે વાત કરીને એમાં કીધું કે ટણાઈ બધી જતી રહે છે, કે જે હશે જોયું જશે. આમાં હું એવું માનું છું કે આયુર્વેદ તો આપણા શાસ્ત્રની સાથે પણ કોરિલેટ કરે છે, ધર્મશાસ્ત્રોને. એટલે કર્મ અનુસાર આયુષ્યનો સીધો ક્ષય થતો નથી. એટલે તમારે આયુષ્ય તો ભોગવવાનું છે, પણ ભયંકર પીડા સાથે. હા, કણસતા, રીબાતા, હેરાન થતા, શરીરને ચૂંથાતું જોતા, તમે જે શરીરની માવજત કરતા હતા એને પીડા સાથે ભોગવવાનું. એવું નથી કે આપણે માગીશું ને મોત મળશે, એ નથી થતું. તો એટલા માટે સાચવવાનું છે. અને ખાસ હું કહું કે કેટલીક એવી કન્ડિશન હોય, આજની જ વાત કરું, હમણાં જ હજી 3 કલાક પહેલા જે એક રાજસ્થાનના લંગ્સ કેન્સરનું હું જોઈને આવ્યો છું, પેશન્ટ આવ્યા હતા, એમને 74 વર્ષની ઉંમર છે, નથી સર્જરી થઈ શકે એવું કે નથી આગળનું. તો એમાં ફક્ત આયુર્વેદ અથવા તો બીજી એવી જે સપોર્ટિવ હોમિયોપેથીની બીજી જે થેરાપી થઈ શકે. તો અહીંયા એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ, હું તો કહું છું કે હોલિસ્ટિક એન્ડ ઇન્ટિગ્રેટેડ, આ ખરેખર એક થવું જોઈએ કે નિષ્ણાતો ભેગા બેસીને ચર્ચા થવી જોઈએ કે આ કેન્સર હોય તો આ છે, એના વારંવાર મિટિંગો થઈ, ઘણા લોકો એક્સપર્ટ છે જેને કામ કર્યું હોય, અને એ ખરેખર થશે ને, એમાંથી જે મેસેજ આવશે ને એ સૌથી વધારે કેન્સરથી થતા મોત અને હેરાનગતિઓમાંથી બહાર કઢાવી શકે. એટલે આ બધી ચિકિત્સા પદ્ધતિઓના સમન્વયથી એક કોમન પ્રોટોકોલ તૈયાર થાય તો એ બહુ જ સરસ થઈ શકે. અને છેલ્લું એક વાત કહું કે હીરક ભસ્મ, સર્વેશ્વર પરપટી એવી ઘણી બધી ઔષધિઓ છે કે જે કોઈ પણ પરિસ્થિતિ એના વિશે પણ ચર્ચા કરીશું. એ કરી શકાય. સારવારનો ભાગ છે. બિલકુલ. ખાલી એક છેલ્લું કે પાણીની બોટલ છે એને કાઢીને તાંબાની બોટલમાં કન્વર્ટ કરો. દૂધની થેલી છે તો 2 દિવસ સુધી અંદર પડી ના રાખો, તમારી તપેલીમાં લઈ લો. ફોઇલમાં, પ્લાસ્ટિકમાં ભાજી પાઉં લાવ્યા છો, ડબ્બામાં છો તો એને તરત કાઢી લો. એને કારણે પીગળે પહેલા એને કાઢી લો.
પણ કેન્સરથી બચવાના સામાન્ય પણ અતિ અગત્યના કારણો બની શકે. બિલકુલ, આપે જે વાત કરી ને કે ભાઈ ઘણી વખત તમે જે માગો છો છતાં રીબાતા મૃત્યુ, આ બહુ એમણે સરસ વાત કરી. મેં પણ ક્યાંક વાંચ્યું હતું કે પેલું કે છે ને કે જ્યારે માગે છે તોય આવતું નથી ને માગતા ત્યારે આવી જાય છે. આવી એક જે આખી વાત છે તે વિશે પણ આપણે એ વસ્તુને નસીબ માટેની કંઈક વાત હતી. હું પીબી પટેલ સાહેબ પાસે આવીશ કે પટેલ સાહેબ, આપે અત્યારે જે વાત કરી એમાં ખાસ કરીને આપે તો જે ગળાનું જે કેન્સર હતું, ખાસ કરીને જડબાનું કેન્સર ને એને લીધે જે તમાકુના વ્યસનને લીધે થાય છે. હવે પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર પણ જોવા મળતું હોય છે. આના કારણો શું છે? એકચ્યુઅલી હજી સુધી એલોપેથિકની રીતે અમને કઈ ફાઇનલ જજમેન્ટ નથી લઈ શક્યા કે પ્રોસ્ટેટનું કેન્સર કેમ થાય છે. પણ જ્યાં એ સેમ પ્રોસ્ટેટના કેન્સરનો ચાન્સ વધે છે. એવું પણ કહેવાય છે કે માંસાહાર અને વ્યસનો પ્રોસ્ટેટનું કેન્સર વધારે છે. પણ રિયલી સ્પીકિંગ હું પોતે પર્સનલી હજી સુધી કોઈ કન્ક્લુઝન ઉપર નથી આવી શક્યો કે ભાઈ મારે પ્રોસ્ટેટના કેન્સરને જો ઘટાડવું હોય કે થતું અટકાવવું હોય તો હું મારા પેશન્ટ શું સલાહ આપું, તો મારા પાસે આપણે આવીએ સંગીતાજી પાસે કે હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને મેં કહ્યું કે સ્ત્રી અને પુરુષોમાં તમે એક વાત જે છે ઓબેસિટીની પણ કરી હતી વચ્ચે. તો હવે સામાન્ય રીતે વજન ઘટાડવા માટે કેવા પ્રકારના આસનો સ્ત્રી અને પુરુષ બંનેએ કરવા જોઈએ? સૌથી પહેલા તો પ્રોફેશનલની એડવાઇસ અને ટ્રેનિંગ અને માર્ગદર્શન હેઠળ જરૂરી છે. યોગાભ્યાસ શીખી લેવું જોઈએ. કારણ કે ટેકનિકલી સાઉન્ડ હશો યોગાભ્યાસના બધા આસનોમાં તો તમારા બોડીના એક ભાગને તમે ટ્રેન કરી શકશો અને ઇન્ટરનલી તમે મજબૂત થશો અને સાથે સાથે ઇમોશનલી પણ મજબૂત થશો. જો વેટ લોસની વાત આવે છે તો યોગાભ્યાસ જ્યારે શીખીએ છીએ ત્યારે એવું બિલકુલ વિચારી નહીં લેવું કે અહીંયાથી મારું વજન ઉતરશે. હા, તમે અંદરથી મજબૂત થઈ રહ્યા છો અને રોગો આવતા રોકી શકશો. તમારું મેટાબોલિઝમ સિસ્ટમ જે છે એ સારી કામ કરવા લાગશે. એટલે એના લીધે તમે ધીરે વેટ લોસ તરફ જશો, આગળ વધશો. પરંતુ એની સાથે ડાયટને પણ એટલું જ તમારે કંટ્રોલ કરવું પડશે. એટલે 80% પાર્ટ જે છે ને ભોજનનો છે અને બાકીનું તમે જે પણ વર્કઆઉટ કરો છો એ તમારી ફિટનેસ માટે છે અને 20%માં તમે વેટ લોસ માટે એક્સરસાઇઝ ને બધું કરો છો. હવે વાત આવે છે કે કોઈ પણ બિગિનર છે અને એને તાત્કાલિક જરૂરિયાત છે વજન ઉતારવાની, તો એને યોગા અભ્યાસ ચાલુ કરી દેવાનો, પણ વજન ઉતારવા માટે એક્સ્ટ્રા એફર્ટ્સ ચાલુ કરવાના. એની અંદર એવું હોય છે કે સવારે તમે વોક કરો, એક વખત તમારી બોડી વોક માટે ટેવાય, પછી થોડું જોગિંગ જો તમારી બોડી અલાઉ કરતી હોય તો તમારું જોગિંગ સ્ટાર્ટ કરવું જોઈએ. પછી બોડીની અંદર એવું હોય કે તમે એક અઠવાડિયું જોગિંગ સ્ટાર્ટ કર્યું એટલે પછી એના તમારું ટાઈમ ડ્યુરેશન, જેમ કે 5 મિનિટ કે 10 મિનિટ જોગિંગ કર્યું છે તો પછી તમારે 15 મિનિટ 20 મિનિટ એવી રીતે ટાઈમ પીરિયડ વધારવાનો. અને એની અંદર તમારે બોડી ઉપર તમારે 1 kg 2 kg જેટલું વજન સેન્ડબેગ્સ કે એવી રીતનું અથવા તો કોઈ તમે જે તમારી બેક પ્રેસ હોય છે એ તમે યુઝ કરી શકો છો. એટલે બેક ઉપર કોઈ બેગ હોય એની અંદર તમે સેન્ડબેગ્સ ભરીને લઈ શકો છો કે એવી રીતે કોઈ વજન તમારા શરીર પર મૂકવું જોઈએ. અને કંઈ ના હોય તો 2 હાથમાં 1 લીટરની પાણીની બોટલ લઈ લેવી અને એમ કરીને તમે વોક સ્ટાર્ટ કરો અથવા જોગિંગમાં પણ તમે એનો યુઝ કરશો તો એ તમારા ફેટ લોસ માટે તમને હેલ્પ કરશે. એટલે આ એક ટેકનિક હોય છે. અને એના પછી રાત્રે તમે જ્યારે જમો છો તો રાતના જમવાનો સમય તમારો થોડો અર્લી કરી દેવાનો. એટલીસ્ટ 7 વાગ્યા પહેલા પતાવી દો. અને આ ફાસ્ટ લાઈફમાં ન ફાવતું હોય તો 8 વાગ્યા સુધીની તમે છૂટછાટ લઈ શકો છો. અને સુવાના 3 કલાક પહેલા તમારું ભોજન થઈ જવું જોઈએ. અને ભોજનના અડધો કલાકથી 45 મિનિટ પછી તમારે કમ્પલસરી મિનિમમ 30 મિનિટ ને મેક્સિમમ 1 કલાક તમારે ચાલવું જોઈએ અને એની અંદર દોડવાનું નથી. એટલે આ વસ્તુ કરો એટલે તમારું વેટ લોસનો પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે અને તમારી એટલે આ છે. અને આસનો જો તમારે કરવા હોય મેદસ્વીતાને ધ્યાનમાં રાખીને તો સૂર્ય નમસ્કાર પ્રોપર વે પર તમે શીખો છો. અને સૂર્ય નમસ્કારની અંદર પહેલા તમે કાઉન્ટિંગ કરો છો કે હું 3 રાઉન્ડ કરીશ એટલે 6 સૂર્ય નમસ્કાર થયા. એના પછી તમે 1 અઠવાડિયા પછી તમે એની અંદર બીજા 6 ઉમેરો. એમ કરતા તમારા મહિનાનો ટાર્ગેટ હોવો જોઈએ કે હું 21 સૂર્ય નમસ્કાર તો કરી શકું. તો એનાથી તમારા બોડીની અંદર જે અમેઝિંગ રિઝલ્ટ આવશે ને એ તમે વિચાર્યા પણ નહીં હોય. બિલકુલ. ડૉક્ટર પાર્થભાઈ પાસે આવીશ. પાર્થભાઈ, જ્યારે આપણે એક કેન્સરની ખાસ કરીને સારવાર કરતા હોઈએ છીએ તો હોમિયોપેથીની પણ દ્રષ્ટિકોણથી
કે આપણે જોઈએ તો કે ભાઈ હવે એ વ્યક્તિએ એનો ખોરાક અને ખાસ કરીને સંગીતાજીએ જે વાત કરી કે પાણી આટલા લીટર પીવું જોઈએ, હવે આ દરેક વ્યક્તિએ કદાચ થોડું અલગ અલગ હશે. હોમિયોપેથી આ ડાયટ વિશે શું દ્રષ્ટિકોણ રાખે છે? આમ એવું છે કુમારભાઈ કે everything which has to do with norms of life, કોઈ પણ વસ્તુ એ જીવનના એક નોર્મન્સીનો ભાગ હોય એને પેથી સાથે નિસ્બત નથી. એ આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય, એલોપેથી હોય અથવા તો એ પ્રમાણે વેલનેસ એક્સપર્ટ્સ કે છે, ગાઈડ કરે છે, કારણ કે એ બાબતનો અભ્યાસ થોડો વધારે કરતા હોય. એટલે ઇન એની ડાયમેન્શન એક વસ્તુ જે વૈદરાજ જે સાહેબે પહેલા જ મિનિટમાં પહેલી જ વખતે ઉઘાડમાં જ કાર્યક્રમના જે વાત કરી એ બહુ જ સ્પષ્ટ અને ક્લિયર છે કે સ્વાભાવિક રીતે ખોરાક એ શક્ય એટલો કુદરતી નેચરલ હોવો જોઈએ, પ્લાસ્ટિક થી દૂર હોવો જોઈએ, પ્રિઝર્વેટિવ્સ થી દૂર હોવો જોઈએ, ફ્રોઝન્સ ઓછા હોવા જોઈએ, માઇક્રોવેવ પ્રોડ્યુસર્સ ઓછા હોવા જોઈએ, રિફાઇન્ડ ફ્લોઇડ બેઝડ ઓછું હોવું જોઈએ, કુકડ છે એ જે સલાડિક છે એ બંને વચ્ચે એક પ્રકારનો બેલેન્સ હોવું જોઈએ. These are the normal norms. Yeah. પણ ડોક્ટર પાસ આમાં છે ને હવે એક પ્રશ્ન પાછો બીજો ઉદ્ભવે છે કે પેલા જે નાના બાળકો હોય છે ને એ લોકોને શાકભાજી ગમતા નથી ખાવા, એ લોકોને ફ્રૂટ ખાવા ગમતા નથી, એ લોકોને પાણી પીવાનું કહો તો એ ગમતું નથી. એટલે બહુ સાચું કહું તો મારા દર્શક મિત્રોને જે લોકોના નાના બાળકો છે ને એ લોકો માટે હું તમને આ પ્રશ્ન પૂછું છું કે ખરેખર જ્યારે આપણે જે કીધું ને કે ઉપર આપણે કંઈક ચાલો નાખીને એનો ઓરિજિનલ ટેસ્ટ આપણે નથી લીધા, શું નથી લાગતું કે બાળપણથી જ જો બાળકોને ઓરિજિનલ ટેસ્ટ આપણે આપતા તો આનો ઘણો ફરક પડે? હું આ વાત સાથે સહમત છું, પણ સાચું કહું તો બહુ એક ટિપિકલ અનુભવ અમે એવો પણ જોયો છે કે પેલું જેમ જેનેટિકલી બાબતો લઈને આવે ને, જેમ અત્યારના બાળકોને કોઈને સ્માર્ટફોન શીખવાડવા નથી પડતા, જેમ આપણને કદાચ રિમોટ કંટ્રોલ્સ નહોતા શીખવા પડ્યા પણ આપણા પેરેન્ટ્સે શીખવા પડ્યા હતા. એટલે ઇન ધેટ કેસ ક્યાંક ને ક્યાંક આમાં પણ એવું છે કે બાળકો છે ને એ ક્યાંક ને ક્યાંક પહેલેથી જ અમુક પ્રકારના ટેસ્ટ બર્ડ્સ લઈને આવે છે. કોઈ બાળકને શીખવાડવું નથી પડ્યું કે કેક તને સારી લાગશે, કોઈ બાળકને શીખવાડવું નથી પડ્યું કે તને ચોકલેટ સારી લાગશે, અને કોઈ બાળકને શીખવાડવું નથી પડ્યું કે કારેલું છે એ તને કડવું લાગશે. દરેક બાળકો નેચરલી ક્યાંક ને ક્યાંક એમનો પોતાનું ફૂડનું એવર્ઝન અને ક્રેવિંગ એ ક્યાંક ને ક્યાંક એક કલેક્ટિવિટીના આધારે, સામાજિક કલેક્ટિવિટીના આધારે એક અનુભવને લઈને ચાલે છે. બાળપણથી જ બાળકોને અપ્રોપ્રિએટ કન્ડિશનિંગ કરાવતા રહેવું, અપ્રોપ્રિએટ એને જાગૃતિ આપતા રહેવી, તારા માટે સારું શું છે, હિતકારી શું છે, ક્વોન્ટિટી કેવી રીતે મેનેજ કરવી, આ બધી બાબતોને જો સમજાવી અને ધીરે ધીરે બાળકોને જો ટ્રેન કરાશે તો આઈ થિંક કે ગ્રેજ્યુઅલી એ લોકો પણ એક સ્વાસ્થ્ય ફૂડનો ટેસ્ટ ડેવલપ કરી શકશે. એક બીજી અગત્યની વાત, પેરેન્ટ્સે ખાસ કરીને હેલ્ધી ફૂડ પહેલા અપનાવવું પડશે, કારણ કે બાળક છે એ હંમેશા જોઈને શીખે છે પહેલા. તમારા હાથમાં પિઝા હશે અને તમે બાળક પાસે અપેક્ષા રાખશો કે બેટા માટે આ નથી, તું ફ્રૂટ ખા, એ અશક્ય છે. આપણે પણ સ્વસ્થ ખાઈશું, જે આપણું સ્ટેપલ ફૂડ હશે એ આપણા બાળકનું હશે. બિલકુલ, આપે આ બહુ સાચી વાત કરી. મેં આ પ્રશ્ન પૂછ્યો પણ એટલા માટે કે જ્યારે વ્યક્તિ યુવાન થાય છે અને એ વ્યસનો કરવા માંડે છે, ખરેખર ક્યાંક ને ક્યાંક ઉછેરમાં પણ એ ખામી રહી જતી હોય છે કે જેને લીધે થઈને પાછળથી આવી પ્રવૃત્તિ બાળક કરતો હોય છે યુવાન થઈને. કારણ કે આપણે જોઈએ છીએ કે કઈ દરેક યુવાનો વ્યસની નથી હોતા, અને માટે જ બાળપણથી જો આવી કેટલીક સારી ટેવો પાડવામાં આવે. રાજેશભાઈ પાસે આવીશ. રાજેશભાઈ, સંગીતાજીએ વાત કરી પાણી પીવું, આયુર્વેદ આટલું જૂનું શાસ્ત્ર છે, કેટલું પાણી પીવું એવું આયુર્વેદે ક્યાંય કહ્યું છે ખરું? ચોક્કસ કહ્યું છે. એક પહેલા હું હમણાં પાર્થભાઈની વાતને અનુમોદન આપી દઉં જી કે બાળકો માનતા નથી જી, તો હું એવું કહીશ કે ગુજરાતમાં જન્મેલું બાળક ગુજરાતી બોલે, જી મહારાષ્ટ્રમાં જન્મેલું મરાઠી બોલે, જાપાનમાં જન્મેલું જાપાનીઝ બોલે. કોણે શીખવાડ્યું? મા બાપે. ગુજરાતમાં જન્મેલા બાળકને ઉઠાઈને તમે જાપાનમાં લઈ જાઓ જન્મીને અને એને જાપાનીઝ શીખવાડો, ભલે ગુજરાતમાં જન્મેલું છે છતાં એ જાપાનીઝ બોલે. આપણે જે શીખવાડીશું એ થશે. મારી પોતાની વાત કરું, મારી દીકરી જન્મી તો 2 વર્ષ સુધી મેં એને ખાંડ નહોતી ખવડાવી, એને ગળ્યા રસની ખબર જ નહોતી. તો કારેલું હોય, સુદર ગનવટી હોય, એ મોઢામાં લઈને ચા ખાઈ શકતી હતી. અત્યારે ખાધા છે થોડું, પણ છતાંય કહેવાનો મતલબ એવો થયો કે જેટલું તમે અવોઇડ જેટલું આપણે આનો એક પ્રયોગ તરીકે કે એને 6 રસ હતા, 6 રસ એ રીતે કર્યા, એમાં ગળ્યો રસ તો મેં ચખાડ્યો જ નહીં પહેલા. એટલે એને કારણે આ વસ્તુ થઈ કે આપણે જે ધારીએ છીએ એ પ્રમાણે થઈ શકે છે અને બાળક એ પ્રમાણે ટ્રેન પણ થાય છે. પણ એ મા બાપની વસ્તુ છે. તમે જે વાત કરી પાણીની વાત કરું તો પાણી વિશે બહુ જ સરસ વાત કરી છે.
પાણી વિશે એવું એક સરસ મજાનો શ્લોક લખ્યો છે કે જો પાણી જમતા પહેલા પીવામાં આવે જી. તો એ કાશ્યતાનું કારણ બને, વજન ઘટાડવાનું. બિલકુલ જમીને તરત વધારે માત્રામાં સામાન્ય મુખ શુદ્ધિ કરવાની વાત કરી છે આયુર્વેદે બિલકુલ. કે 2 કે 3 ઘૂંટ પીવાનું છે કે જે છડા જે બધાથી જે કઈ અન્નના કણો હોય તો એ સીધા જઠરમાં જાય. એટલા માટે અને જીહવા જે છે ઇન્ફેક્શનનું કારણ હોય કે ન રહેવું જોઈએ. તો વસ્તુ એવી છે કે જમ્યા પછી વધારે પાણી હોય એ વજન વધવાનું નું કારણ બને. કેમ કે બિલકુલ. અગ્નિ જે છે એ શાક હોય એમાં 20 મિનિટ સુધી એ જે છે એ અવસ્થા થતો હોય 20 મિનિટ સુધી થાય છે, પછી 1 કલાકનો છે ને બિલકુલ. બીજો છે એ 2 થી 2.5 કલાકનો. તો એ દરમિયાન વધારે પાણી પીવાથી એ બધું કફ દોષમાં, એટલે કે આયુર્વેદ બહુ વિશાળ ક્ષેત્રમાં છે જી. પણ એ ઓબેસિટીને વધવાનું કારણ મેદીય તત્વોને વધારે છે. બિલકુલ પાણીની વચ્ચે તો થોડું થોડું 1 થી 2 ઘૂંટ લગભગ આખા એક ભોજનની અંદર 3 થી 4 વખત તમે લઈ શકો. એ એટલા માટે કીધું છે કે જીહવા જે છે ને એ રસનેન્દ્રિય છે અને વાકેન્દ્રિય છે. એક કર્મેન્દ્રિય પણ છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે. રસનું આસ્વાદન કરે શબ્દની ઉત્પત્તિ. તો એને વારંવાર મોઢું ચોખ્ખું કરવાથી થોડું 2 કે 3 1-2 રોટલી ખાધી, મોઢું ચોખ્ખું કર્યું તો આઈડેન્ટ નવ ફાઈબરના એન્ડિંગ સરસ રીતે રસનો ટેસ્ટ કરે અને સારી રીતે ભોજન મિક્સ થઈ શકે. એટલા માટે વચ્ચે થોડું થોડું પાણી 2-2 ઘૂંટ 3 થી 4 વાર પીવાય. અને બિલકુલ. અજીર્ણ હોય, ઇનડાયજેશન હોય ત્યારે ફક્ત ગરમ પાણી, બીજું કશું ખાવા પીવાનું નહીં. બિલકુલ આ બિલકુલ. આયુર્વેદની બહુ જ સરસ મજાની 4 બાબતો લખેલી છે. બિલકુલ આ તમે બહુ સુંદર રીતે આ વાત કરી છે. આ મેં પણ વાંચેલું છે ક્યાંક કે આ આખી વસ્તુ જે છે એમાં હવે હું આવીશ સંગીતાજી પાસે કે સંગીતાજી, બહેનોએ સામાન્ય રીતે કેવા આસન અને પ્રાણાયામ પર ફોકસ કરવું કે જેને લીધે થઈને એમની ઇમ્યુનિટીમાં વધારો થાય? બહેનોએ કે કોઈ પણ ઇમ્યુનિટી સિસ્ટમ તો બધાની સરખી જ વર્ક કરે છે, પરંતુ બહેનોની જે શરીર રચના છે સો એની અંદર તમારે લાઈક પીરિયડ્સ ની જે સાયકલના ડેઝ હોય છે એ વખતે ક્રેમ્પ્સ ને બધું આવતું હોય છે અને બીજા ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે, લાઈક ઇમોશન થોડા વધી જતા હોય છે. તો એ વખતે એને આપણે કંટ્રોલ કરી શકીએ એના માટે એક તો પહેલા મેં તમને કહ્યું કે રેગ્યુલર સૂર્ય નમસ્કાર કરે. એના સિવાય નૌકાસન છે, પછી મત્સ્યાસન છે, એ બિલકુલ. એમને વધારે અનુકૂળ આવે છે. અને જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ વખતે એમને આ બધા આસનો બિલકુલ. પરંતુ એના પહેલા જે આસનો કરે છે જે એની અંદર જે સિમ્ટમ્સ આવે છે એને ઘટાડવા માટે, તો એની અંદર બીજું એક યોગ મુદ્રા પણ કરી શકાય છે કે જેની અંદર તમારા જે એબ્ડોમિનલ પાર્ટ છે એને મસાજ મળે છે. અને બિલકુલ. એ યોગ મુદ્રાના સાથે જો તમે બ્રીધિંગને પણ રોકો છો તો એ કુંભક જે પ્રક્રિયા થતી હોય છે એ વખતે તમે ઇન્ટરનલી સ્ટ્રોંગ થાવ છો અને એના લીધે ક્રેમ્પ્સ ઓછા આવે છે. એટલે આના સિવાય આપણે જે મતલબ ફેમસ છે, મેં તમને કહ્યું કે સૂર્ય નમસ્કારની અંદર બધા આસન આવી જાય છે, પણ જો બિલકુલ. ઇન્ડિવિજ્યુઅલી કરીએ તો ઇંગ્લિશમાં એને કોબ્રા પોઝ કહેવાય. અને જી. હા એટલે ભુજંગાસન. હા ભુજંગાસન. બિલકુલ. અને એ આસનને જો તમે રિટેન કરી શકો છો અને ધનુરાસન, તો બિલકુલ. તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ એટલા મજબૂત થાય છે કે તમારે એબ્સ એટલે તો વધેલું પેટ નથી દેખાતું બિલકુલ. અને ક્રેમ્પ્સ નથી આવતા અને બિલકુલ. સાયકોલોજીકલી તમે બહુ જ સરસ લાઈક લાઈટ ટૂંકમાં ગર્ભાશય ઉપર એનું બહુ સારું કામ છે Exactly. જ્યારે Exactly. પેટ દબાય છે ત્યારે. Yes, yes. પાર્થભાઈ, છેલ્લે અમારા દર્શક મિત્રો અને એમાં ખાસ કરીને જે લોકોને વ્યસન છે અને જે આવા રોગો થવાની જેમને ચાન્સીસ છે, કારણ કે વ્યસન હોય એટલે આવા રોગ થવાના ચાન્સીસ છે, કારણ કે આપણે જોયું કે વ્યસન ન હોય નહીં થાય છે, તો જેને વ્યસન છે તેવા લોકો માટે આપ શું સંદેશ આપશો? કુમારભાઈ, ઇન ટોટાલિટી, કારણ કે હું સમજુ છું કે નકારાત્મક વિચારો પણ એક વ્યસન છે બિલકુલ. અને પોતાની જીવનશૈલી યોગ્ય ન રાખવી અને બેઠાડું જીવન જીવવું આ પણ એક વ્યસન છે. તમાકુ અને દારૂ અન્ય પ્રકારના પદાર્થોનું સેવન એ તો વ્યસન છે જ. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક ઇન ટોટાલિટી હું 2 મેસેજ આજના દિવસે વિશ્વ જાગૃતિના દિવસે ચોક્કસ દર્દીઓને આપીશ. પહેલી વાત કે જેવા પણ લક્ષણ દેખાય નિદાનથી ભાગવું નહીં, નંબર 1. બિલકુલ. નંબર 2, નિદાન થઈ જાય તો પેલી જે એક જૂનો એક જે વાત છે ને, કોઈને કહેતા નહીં, ક્યાંક કોઈ સગાવાલાને ખબર ન પડી જાય, અથવા તો સગુવાલું એનું ધ્યાન રાખે કે જેને કેન્સર થયું છે ક્યાંક ગભરાઈ જશે, કહેતા નહીં. આવા બધા ખ્યાલોથી પર એ જે ઘટના છે
એને Okay. આંખમાં આંખ નાખીને ફેસ કરીએ તો જ ડીલ થઈ શકશે. બિલકુલ, નહીતર શું થશે બિલકુલ. કે ભય ડીલ નહીં થઈ શકે. એટલે Okay. બીજી વાત કે એક વખત જો ડાયગ્નોસિસ થઈ જ જાય, નિદાન થઈ જ જાય, તો આપણે એને ફેસ કરીએ અને એના માટેની સારવાર પદ્ધતિ શરૂ કરીએ. બિલકુલ. અને એ સારવાર પદ્ધતિની અંદર કોઈ પણ પ્રકારનો છોછ રાખ્યા માત્ર આ જ અપનાવીશ, એને બદલે ઇન્ટિગ્રેટેડ વર્કનું કામ કરીએ. એટલે કે આપણે એક તરફ એના જરૂરી ઉપાયો, નિદાન અને બિલકુલ. રિકરન્ટ નિદાન એને સાથે રાખીએ, બિલકુલ જીવનશૈલીમાં ફેરફાર કરીએ, આયુર્વેદના ડાયમેન્શન એડ કરીએ, હોમિયોપેથિક દવા હોમિયોપેથીને પણ મન જોઈએ. અને બિલકુલ. શરીર બિલકુલ. બંનેને સાથે રાખશે. અને એક વાત બહુ અગત્યની, જે મેં શરૂઆતમાં જ પેલિએટિવ ની વાત કરી હતી એ દિશામાં, કારણ કે દવાખાનાની અંદર અમે લોકો સાથે હું એક મ્યુઝિક જી. થેરેપીનું ડાયમેન્શન પણ જોઉં જી, છું. જી. એટલે સંગીતનો પણ એ આપણા મનને સ્વસ્થ રાખવા માટે બહુ અગત્યનો રોલ છે. અને સંગીતની કેન્સરના સેલ્સ પર પણ બહુ અગત્યની અસર છે. એટલે મ્યુઝિકને પણ એઝ અ થેરેપી એનો પણ બિલકુલ. ઉપયોગ તો કરીએ. આમાં એટલે આપણે આવું સંગીત complete ચિકિત્સા dimension. સંગીત Exactly. ચિકિત્સાનો પણ ઉપયોગ કરવો જોઈએ, જી. કારણ કે એનાથી મન પ્રફુલ્લિત રહે છે. જી. રાજેશભાઈ, છેલ્લે ટૂંકમાં આપ શું કહેશો? બેક ટુ નેચર, બિલકુલ. કુદરત તરફ પાછા વળો. અતિશય જીભના ટેસ્ટને આધીન ન થાઓ અને શક્ય બને ત્યાં સુધી કુદરતી જીવન જીવવાનું. યોગ છે, બેલેન્સ ડાયટ છે, તમારું વ્યસનથી દૂર રહેવાનું છે. જેમ પેલું આલ્કોહોલ છે તો એ લીવરને સિરોસિસ કરીને ખરાબ કરે છે અને કેન્સર પણ કરી શકે છે. તો એવી આદતો અને જીવનને એક શિસ્તની મર્યાદામાં, કે દરરોજ આપણે ફક્ત પોતાની જાત માટે 20 મિનિટ કાઢો, યોગ આસન બિલકુલ, કરો, બિલકુલ. તમે તંદુરસ્તી તરફ આવશો. અને બિલકુલ. નક્કી કરો કે બહારનું ચટકા કરવા છે તો એક લિમિટ કરો, કે મહિનામાં આટલું જ કરવું છે. અને બીજું કે ઓવર એક્સપોઝર, ઘણા લોકોને રેડિયેશનની બહુ જ પેલી એક આદત હોય, ગમે તેવું હોય તો તરત તપાસ કરાવી લો. તો આમાં બીજું એક કરવું છેલ્લે કે એક્સરે અને ઇમેજિંગને જે સીટી સ્કેનના રેઝ છે વારંવાર નથી એ કરતા. પણ બિલકુલ. પોતે એ 12%નું જ્યારે કોરોના થયું ત્યારે એક બહુ જ સરસ સર્વે આવ્યો હતો. તો એ પોતે જ વધારે પડતા ઇન્વેસ્ટિગેશન છે એ પણ એમાં એક્સરે જે છે એ એનું કારણ બને છે. તો જરૂર હોય ત્યારે કરાવો, નિષ્ણાત કહે ત્યારે કરાવો, જાતે નિર્ણય ન લો. બિલકુલ, બિલકુલ. તમે ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ વૈદ્ય રાજેશભાઈ, ડોક્ટર પાર્થમાં અને સંગીતાજી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કે આજે વર્લ્ડ કેન્સર ડે, સમગ્ર વિશ્વમાં કેન્સર જાગૃતિના અભિયાનો ચાલી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે લોકોને વ્યસન છે તે લોકોએ ખૂબ જ ચેતવા જેવું છે. ઘણી વખત વ્યસન છોડી દીધા પછી પણ લાંબે ગાળે કેન્સર જોવા મળતું હોય છે. વ્યસન નથી હોતું પણ ઘણી વખત કેન્સર જોવા મળતું હોય છે. માટે સતત તમારી ઇમ્યુનિટીને જાળવવાના પ્રયત્ન કરો અને તમારા જે ડૉક્ટર છે તેમને સતત તમે સલાહ લીધે રાખો. તો હાલ બસ તમારો અવાજ કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.